એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને વધતા જતા કેસોને જોતા રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। અખબારી અહેવાલો મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસો નોંધાયા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને વધતા જતા કેસોને જોતા રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। અખબારી અહેવાલો મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસો નોંધાયા છે। હાલમાં નોંધેલ 12 કેસો પૈકી ગુજરાતમાં પંચમહાલ અને ખેડા જિલ્લામાં 2 નોંધાયા છે। આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ વિસ્તારમાં એક કેસ પોઝિટિવ મળી આવ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારમાં વાયરસમાં ફેલાવાને રોકવા માટે કાચા અને પાકા મકાનો સહિત હજારો ઘરોને આવરી લઈને વ્યાપક હેલ્થ સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। તમામ જિલ્લા મથકોની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ આઈસીયુ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી દેવામાં આવ્યો છે। આ બાબતને ધ્યાનમાં રાખી અમારા એબીસી ન્યૂઝ ચેનલના સંવાદદાતા પંચાલ મહાદેવ દ્વારા મહેસાણા જિલ્લાના બેચરાજી સિવિલની ગ્રાઉન્ડ ઝીરો પર રૂબરૂ મુલાકાત કરી પરિસ્થિતિને જાણવાનો પ્રયત્ન કર્યો। જોઈએ અમારો આ ખાસ અહેવાલ। રિપોર્ટર મહાદેવ મનસ્વી। નમસ્કાર, હું છું મનસ્વી રૂપે મહાદેવ। આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં, કે જ્યાં અત્યારે હાલ આપણને ખબર જ છે કે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ ખૂબ જ એલર્ટ છે ચાંદીપુરમ વાયરસને કારણે। આ વાયરસ શું છે, આ વાયરસ કેવી રીતે ફેલાય છે અને આ વાયરસની હાલની પરિસ્થિતિ શું છે, અને કદાચ કોઈ બાળકને આ બ્લોકમાં કોઈ વાયરસ કદાચ જોવામાં મતલબ કે જોવા મળે તો એના માટે આરોગ્ય વિભાગની બહુચરાજી બ્લોકની કેવા પ્રકારની તૈયારી છે, તો આ સમગ્ર રિપોર્ટ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ઓકે, નમસ્કાર। આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના બેચરાજીમાં, કે જ્યાં આરોગ્ય વિભાગની જે સિવિલ આવેલી છે અને સિવિલની અંદર હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ, મતલબ કે હાલ જે ચાંદીપુરમ વાયરસ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક વિષય બની ગયો છે। ત્યારે અહીંયા બેચરાજી બ્લોકની અંદર હાલ જે ચાંદીપુરમ વાયરસને લઈને કેવા પ્રકારની તૈયારી છે અને આ રોગ વિશે કેવી રીતે લોકોની અંદર જાગૃતતા આવે એ માટેના કેવી રીતે આ રોગ ફેલાય છે અને કેવી રીતે થાય છે, એ તમામ બાબતો આજે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। તો આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, શું છે બેન તમારું નામ? ડોક્ટર નિધિ પટેલ। હા, ડોક્ટર નિધિબેન અત્યારે છે સિવિલના ઇન્ચાર્જ અધિક્ષક છે, અને આપ સાહેબ ડોક્ટર યશવંત પીડિયાટ્રિશિયન। હા, તો બંને જે અધિકારી સાહેબ છે એમની સાથે આપણે વાત કરીએ કે કેવી રીતે આ રોગ ફેલાય છે અને બાળકો માટે આ ચિંતાનો વિષય છે, તો આ વાતને આપણે આગળ થોડી સમજીએ। સાહેબ, આ રોગનો શું કહેવું છે? આ રોગ કેવી રીતે ફેલાય છે? ચાંદીપુરા જે રોગ છે એ મુખ્યત્વે સેન્ટ ફ્લાય દ્વારા ફેલાય છે। સેન્ટ ફ્લાય માખી એ આપણી જે ઘરની રેગ્યુલર માખી હોય એના કરતા નાની સાઇઝની હોય છે। આ માખી આપણી જે 2 ઈંટો વચ્ચેની તિરાડો હોય એની અંદર એનો ઉદ્ભવ થતો હોય છે। આ માખી ઉડી નથી શકતી, એ માખી જમ્પ કરતી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ।